ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે તારીખ 15/7/2025ના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટેની પ્રથમ બેઠક અંગેના તાલુકા પંચાયત કચેરી ગોંડલના આદેશ નંબર 50/7/2025 તારીખ 3/7/2025 અન્વયે પ્રથમ બેઠક મળેલ, જેમાં ઉપસરપંચના હોદ્દા માટે એક જ ઉમેદવારી પત્ર નીરુભાઈ કાનજીભાઈ વેસણો તરફથી રજૂ થયેલ, જેથી નીરુભાઈ કાનજીભાઈ વેસણોને સુલતાનપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે જાહેર કરેલ। આ બેઠકમાં અધ્યાસી અધિકારી તરીકે કેપી પાંચાણી, સરપંચ રમાબેન કાકુભાઈ વાછાણી, સરપંચપતિ કાકુભાઈ વાછાણી ચૂંટાયેલમાં હાજર રહેલા હતા। તમામ સભ્યો દ્વારા ઉપસરપંચ નીરુભાઈ વેસણને મોં મીઠું કરાવી શુભકામનાઓને શુભેચ્છા આપી હતી। સુલતાનપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રમાબેન કાકુભાઈ વાછાણી બિનહરીફ સરપંચ તરીકે જાહેર થયેલ હતા। એકમાત્ર વોર્ડ નંબર 7ની સભ્યની ચૂંટણી યોજાઈ હતી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજ રોજ ગ્રામ પંચાયતની ઉપસરપંચ ચૂંટણી હોવાથી મને બધાએ બિનહરીફ જાહેર કર્યો છે, તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નિષ્ઠાથી અમારી ફરજ બજાવીશું। આ બિનહરીફ થયું છે ગામ મતદારોનો, ગામ લોકોનો, બધા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર।